મની સ્ટુડન્ટ, સૌથી પહેલાં આપ સૌને ધોરણ 9માં આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. યુનિટ 1 ચિત્તા સ્ટીયર્સની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં ગ્રોસરીમાં જે વર્ડ્સ આપેલા છે બોલ્ડ લેટરમાં તે આપણે લખી નાખીશું અને તેના ગુજરાતી અર્થ પણ લખીશું. એ ન્યૂ વર્ડ્સ તરીકે આપણે જેમ શરૂઆતમાં લખતા હતા એ રીતે ન્યૂ વર્ડ્સનું હેડિંગ આપીશું અને આ ગ્લોઝરી વર્ડ જે છે એ બધા લખી નાખીશું અને એના ગુજરાતી અર્થ. એટલે કે આ વોકેબલરી જે છે એ આપણને સમજાઈ જશે તો આપણને પાઠ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યુનિટ 1. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. બહુ લાંબા સમય પહેલાં કોઈ એક ઝુલુ હન્ટર એટલે કે શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. તેનું નામ ઈદી હતું. હી સો એ લાર્જ હર્ડ ઓફ ડિયરિંગ ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો. તેને લીલાછમ ઘાસના મેદાનમાં હરણોનું એક મોટું ટોળું ઘાસચારો ચરતા જોયું. મિત્રો, અહીંયા હર્ડ આપ્યું છે. આ હર્ડનો અર્થ થાય છે ટોળું. જે એનિમલ્સનું જે ટોળું હોય છે એને હર્ડ કહેવામાં આવે છે. આ તમે યાદ રાખજો. તો એ ટોળું જોઈને હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતે મનમાં કહેવા લાગ્યો, પોતાની જાતને કહે છે, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણો તો ખૂબ જ અદ્ભુત છે અથવા તો સુંદર છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ તેમાંથી એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે છે. કાન્ટ ધેર બી અન ઇઝી વે ટુ ગેટ વન. કોઈ ઇઝી રસ્તો નથી તેને પકડવા માટેનો. સડનલી એટલે કે અચાનક. સડનલીના નીચે અંડરલાઈન કરશો. સડનલી હી સો એ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. અચાનક જ તેને જોયું તો એક ફિમેલ ચિત્તા એટલે કે નારી ચિત્તા હતી તે સાયલેન્ટલી એટલે કે બહુ ધીમેથી, ક્લોઝર એટલે કે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે ઘાસચારો ચરતા પ્રાણીઓ તરફ ક્રાઉલિંગ ચાલી એટલે કે પગેથી પેટ ઘસડીને ધીમે ધીમે લુપાતી છુપાતી જઈ રહી હતી. ધેન સી લેફ્ટ અને પછી તેણે કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર અને પછી હરણને પકડી પાડ્યું. મિત્રો, આ કોટ એ કોઈ નવો સ્પેલિંગ નથી. એ કેચનું ભૂતકાળનો રૂપ છે. કેચ તો કોટ એટલે કે પકડી પાડ્યું. અ ડિયર. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. અને થોડા સમય પછી ટુ યંગ કબ્સ એટલે કે બે યુવાન બચ્ચા જે છે, નાના બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે કે જાડીમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોય ધેયર મીલ. તેઓ બધા પોતાનો ખોરાક માણી રહ્યા હતા. મિત્રો, આ મીલના નીચે પણ અંડરલાઈન કરશો. મીલ એટલે કે ભોજન. એનો નિયરેસ્ટ મિનિંગ ફૂડ થાય છે. તો આ મીલ તમને નિયરેસ્ટ મિનિંગમાં આવી શકે છે. ઈદીઝ આઈઝ બ્રાઇટેન. આ જોઈને ઈદીની આંખો ચમકવા લાગી. બ્રાઇટેન એટલે કે ચમકવું. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેને એક વિચાર આવ્યો. હી એન્વાઇડ ધ કબ્સ. તેને બચ્ચા પ્રત્યે ઈર્ષા થવા લાગી. એનવી એટલે ઈર્ષા થઈ, એના પરથી ભૂતકાળનો રૂપ છે એન્વાઇડ. કેન આઈ બી અ લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ. આ સુંદર બચ્ચા જેવો હું નસીબદાર ન હોઈ શકું. ધે ગોટ ધેયર ફૂડ વિધાઉટ એની એફર્ટ. કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તેઓ પોતાનો ખોરાક મેળવી શકે છે. કેન આઈ હેવ હન્ટર લાઈક ધેયર મધર. શું મને પણ તેમની મધરના જેવો કંઈ શિકારી મળી ના શકે? હી થોટ. આવું તે વિચારવા લાગ્યો.
હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ. તેને નક્કી કર્યું એક નાના બચ્ચાને પકડવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને પોતાના માટે શિકાર કરવાની એને ટ્રેનિંગ આપવાની એટલે કે તાલીમ આપવાની શરૂઆત કરી. મિત્રો અહીંયા ટ્રેન એટલે કે તાલીમ આપવી. ધેન આઈ શેલ ઓનલી સે, અને પછી તો મારે એટલું જ કહેવાનું રહેશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. ઓ મારા પ્રિય, તું જા અને મારા માટે એક હરણને મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારું જીવન વેરી કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે પોતાના જ વિચારોથી ખૂબ જ ખુશ હતો. મિત્રો અહીંયા પ્લીઝ એટલે આમ તો આપણે કહીએ છીએ પ્લીઝ એટલે મહેરબાની કરવી એવો અર્થ થાય છે, પરંતુ અહીંયા પ્લીઝનો અર્થ લેવાનો છે ખુશ થવું. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. પછી એને નક્કી કર્યું બચ્ચાની પાછળ ફોલો થવાનું. ફોલો એટલે કે એની પાછળ જવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, અને કે એક ચોરી લઉં. અહીંયા સ્ટીલનો મતલબ થાય છે ચોરવું. STEAL. સ્પેલિંગ જરા યાદ રાખશો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ એ ચીતા નેવર એટેક અ મેન. અને એને એક અનુભવ હતો કે ચિત્તા જે છે એ ક્યારેય માનવ ઉપર હુમલો કરતા નથી. આ એ જાણતો હતો એ કે ચિત્તા ક્યારે માનવ ઉપર હુમલો કરતા નથી. ધેરફોર મતલબ એટલે કે તેથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કબ. એટલે બચ્ચાને ચોરવું એ સેફ છે. સેફ મતલબ સલામતી ભર્યું છે, કારણ કે ચિત્તા તો માનવ ઉપર હુમલો કરતા નથી. He followed the cheetah's family till evening. છેક સાંજ સુધી એ ચિત્તાની જે ફેમિલી એટલે એમનું જે કુટુંબ હતું તેની પાછળ ગયો. એટ ધ સનસેટ, છેક સૂર્યાસ્ત થયો ત્યાં સુધી. સનસેટ એટલે કે સૂર્ય હાથમાં જાય ત્યાં સુધી, એટલે અંધારું થયું ત્યાં સુધી એ ગયો. ધ મધર ચિત્તા હીડ હર કબ્સ. મધર ચિત્તાએ શું કર્યું? તેના બચ્ચાને છુપાવી દીધા. મિત્રો અહીંયા આ હાઈડનું ભૂતકાળનું રૂપ છે. હાઈડ એટલે સંતાડવું અને હીડ એટલે સંતાડ્યું. એને થીક બુશ, ક્યાં સંતાડ્યું? તો ઘટાદાર ઝાડીમાં. એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ, અને ઝરણા તરફ જવા લાગી. ઝરણા તરફ કેમ જાય તો તમે સમજો કે પાણી પીવા માટે. ઝરણા તરફ જવું એટલે કે પાણી. તો સ્ટ્રીમ એટલે ઝરણું એટલે કે પાણી પીવા તરફ ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક અપ ઇઝ નેટ. અને પછી તરત જ હન્ટર એટલે કે ઝૂલું જે શિકારી હતો એ પિકઅપ હિઝ નેટ, તેની જાળ ઉચકી. એન્ડ સ્પિયર એટલે કે ભાલો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ, અને એ ઝાડી તરફ દોડ્યો. હી સો ટુ ટાઇની કબ્સ. તેને બે નાના બચ્ચાને જોયા. ટાઇની એટલે કે નાના. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેઓ તેની ચમકતી આંખોથી તેની સામે જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તે દોડવા માટે ખૂબ જ નાના હતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. તો ઈદીએ શું કર્યું? તેઓના ઉપર નેટ નાખી એટલે કે જાળી નાખી. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ. પરંતુ એ વિચારવા લાગ્યો, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. અરે, એકને ગુલામ બનાવો એના કરતાં બેને ગુલામ બનાવો સારું. મિત્રો અહીંયા સ્લેવનો અર્થ થાય છે ગુલામ બનાવો અથવા નોકર બનાવો. હી ડ્રેગ્ડ એટલે ઘસડીને લઈ જવું. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. તેની સાથે ઘસડીને લઈ જાય છે. એન્ડ હીડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ.
અને એક મોટી ટોપલીમાં તેને સંતાડી નાખે છે. મધર ચિતા રિટર્ન આફ્ટર એ વાઇલ. થોડા સમય પછી મધર ચિતા પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને તેના બચ્ચા મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેને ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી. સૌથી પહેલાં તો એક ગુસ્સે થઈ ગઈ. એન્ડ ઝમ્પડ વાઇલ્ડલી. અને હિંસક રીતે કૂદકા મારવા લાગી. સી સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ. તેને ચારે બાજુ સૂંઘી વળી. સ્નીપ એટલે સૂંઘવું. બટ એલાસ. પણ દુઃખદ અહેસાસ થાય છે, ઉદાસ થઈ ગઈ. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેને તેના વહાલા બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ. અને છેલ્લે સી બીકમ સેડ. અને તે ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને રડવાની શરૂઆત કરી દીધી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે રડતી જ રહી ફોર હોલ ધ નાઇટ. આખી રાત સુધી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. છેક બીજી સાંજ સુધી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ઓન હર ચીક્સ. એટલું બધી રડતી રહી કે જ્યાં સુધી ડાર્ક સ્ટેન એટલે કે કાળા ધબ્બા ડાઉન હર ચીક્સ. તેના ગાલ ઉપર જ્યાં સુધી કાળા ડાઘ ન પડ્યા ત્યાં સુધી એ રડતી રહી. સી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ પણ રડી રહી હતી. મિત્રો, અહીંયા આ વીપિંગનો અર્થ થાય છે રડવું. એનો નિયરેસ્ટ મિનિંગ આપણે ક્રાઇંગ આગળ આવી ગયો. તો ક્રાઇંગ અને વીપિંગ બંનેનો અર્થ એક જ થાય છે રડવું. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. હવે રાત્રે આ મધર ચિત્તા ખૂબ જ જોરથી રડવા લાગી હતી. દેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં રહેલ એક વાઇઝ મેન એટલે કે ચતુર માણસ એનો રડવાનો વાત સાંભળી ગયો. ધ ઓલ્ડ મેન. એ વાઇઝ મેન કેવા હતા? ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ. એને સમજાઈ ગયું. વોટ હેડ હેપન. શું બન્યું હશે. હેપન એટલે બનવું, શું થયું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તેને તરત જ મજબૂત લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. ધીસ ઓલ્ડ મેન. આ જે ઓલ્ડ મેન છે એનું નામ છે શાનો. શાનો વોઝ વેરી વાઇઝ. તે ખૂબ જ હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ. તે પ્રાણીઓને ચાહતો હતો, પ્રાણીઓને પ્રેમ કરતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન શાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે શાનોએ આ સંતાડેલા બચ્ચાને જોઈ ગયો, એટલે કે એને મળી આવ્યા. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇઝ વીક આઈડિયા. આ બચ્ચા જોયા એટલે શાનોને ખ્યાલ આવી ગયો કે આ દૃષ્ટ વિચાર મીન્સ વિકડ આઈડિયા. આ વિકડ આઈડિયા એટલે કે દૃષ્ટ વિચાર ઈદીના જ હોઈ શકે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. તેને ઈદી પર ગુસ્સો આવ્યો. હી રશ્ડ ટુ ધ હટ. તે તેની ઝૂંપડી તરફ ધસી આવ્યો. એન્ડ શાઉટેડ. અને બૂમ પાડવા લાગ્યો. આઈ હેટ યુ ઈદી. ઈદી, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણા સમાજના દરેક જણ તને ધિક્કારે છે. કેમ? તો બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ. તું આળસુ પણ છે અને દૃષ્ટ પણ છે. વી નો ધેટ એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે આપણે બધાએ આપણી કુશળતા અને શક્તિથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર. પણ તું તો આળસુ શિકારી છે. યુ આર એ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી
સમાજના અથવા આપણી જાતિના રૂલ્સ એટલે કે નિયમોનો ભંગ કર્યો છે, તોડી નાખ્યા છે નિયમો. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તું આખા સમાજ માટે, આખી જાતિ માટે અપમાનજનક બન્યો છે, ડિસઓનર બન્યો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. સમાજના બધા સભ્યો ભેગા થઈ ગયા. They decided to drive away ઈદી from their village forever. એમણે નક્કી કર્યું કે ઈદીને હંમેશા માટે ગામમાંથી બહાર નીકાળી દઈએ. સાનો took the cubs on his shoulder. સાનોએ તેના શોલ્ડર એટલે કે ખભા પર બચ્ચાને મૂક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને તેની માતાને પાછા આપી દીધા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. અને જોયું કે બહુ લાંબા સમયથી રડવાને કારણે મધર ચિતાને તેના ચહેરા ઉપર કાળા ધબ્બા પડી ગયા હતા. મિત્રો, હવે ફેક્ટ્સ અબાઉટ ચિત્તાના વિશે થોડું જાણી લઈએ, જે આપણે આજ સુધી ક્યારેય જાણ્યું હોય કે ચિત્તા વિશેની થોડી જાણકારી અહીંયા આપી છે, તે આપણે એનો અભ્યાસ કરી જોઈએ. જો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. હાઇટ 100 સેન્ટીમીટર એટલે કે એની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ 65 કિલોગ્રામ. વજન એનું છે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ 300 ગ્રામ. જન્મ સમયે તેનું વજન છે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી 2 યર્સ. પુખ્તની ઉંમર છે 2 વર્ષ. આઈડેન્ટિફિકેશન એટલે એની ઓળખ. ધ ચીતા હેઝ એ લાઇટર બોડી. ચીતાને કેવી બોડી છે? લાઇટર બોડી છે. મિત્રો, લાઇટર એટલે હલકી. અહીંયા લાઇટર બોડી એટલે કે લાઇટવાળું શરીર છે એવો અર્થ લેવાનો નથી. લાઇટર એટલે કે વજનમાં હલકું શરીર છે તેનું. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન ધ લેપર્ડ્સ. અને લેપર્ડ જે છે કે દીપડા કરતાં તેના પગ કેવા હોય છે? લાંબા. ઇટ હેઝ આઇસોલેટેડ બેક સ્પોટ. તેને આઇસોલેટેડ એટલે કે અલગ અલગ કાળા ટપકા હોય છે. વેર એજ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ. જ્યારે જે લેપર્ડ છે ચિત્તા છે એને કેવું ક્લસ્ટર ઓફ સ્પોટ છે એટલે કે ઝુમખા સ્વરૂપે એના ટપકા હોય છે. હેબિટેટનો અર્થ થાય છે રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. હાલમાં તે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. આપણે ભારતમાં પણ ઘણા બધા ચિત્તા છે. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પણ છેલ્લો ચિત્તો 1950માં શિકાર કરવામાં આવ્યો હતો. હેબિટ્સ એટલે કે આદતો. હવે ચિત્તાની આદતો કેવી હોય છે એ જોઈએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. આ ચિત્તો જે છે એ પૃથ્વી પર સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. તેની ટોપ સ્પીડ જે છે કિલોમીટરમાં 100 કિલોમીટર કાપે છે. 1 કલાકમાં કેટલું? 100 કિલોમીટર અંતર કાપી નાખે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ જે સ્પીડ છે 100 કિલોમીટર અંતર કાપી નાખે છે, વાત સાચી છે, પરંતુ એની જે આ મેન્ટેન કરવાની સ્પીડ છે ફોર એ શોર્ટ ડિસ્ટન્સ, ખૂબ જ ટૂંકા અંતર માટે જરૂરી છે. બહુ લાંબો અંતર સુધી દોડવાનું હોય ને તો એની આ જે 100 કિલોમીટર અવર જે સ્પીડ છે એ મેન્ટેન થઈ શકતી નથી. શોર્ટ ડિસ્ટન્સ માટે એની આ સ્પીડ જે છે મેન્ટેન થઈ શકે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક એ લીપ્સ એઝ લોંગ એઝ 15 મીટર્સ. ક્યારેક તે 15 મીટર જેટલો લીપ એટલે કે જમ્પ પણ લગાવી શકે છે. લીપ અને જમ્પ, આ લીપ છે અને જમ્પ એનો નિરેટ મિનિટ થાય છે, બરાબર. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એટલે શિકારી. અહીંયા PRAY હોય તો પ્રે એટલે પ્રાર્થના કરવી. અહીંયા પ્રેનો અર્થ થાય છે શિકાર. તો એના શિકારની પાછળ એ સાયલેન્ટલી એની પાછળ સાયલેન્ટ ક્રીપ્સ એટલે કે ઘસડતા પોતે જાય છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ.
અને પછી એને પકડવા માટે જમ્પ લગાવે છે, લીપ્સ એટલે કે કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. બીજું કે તે પોતાનો જે શિકાર એને જે કર્યો છે એને એ પોતે પ્રિઝર્વ નથી કરતો. પ્રિઝર્વ એટલે કે સાચવીને મૂકી રાખતો નથી. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ. અને આના કારણે કેટલીક વાર તેના બચ્ચાનું મૃત્યુ પણ થાય છે. એન્ડ યંગ ચિત્તા, અને યુવાન ચિત્તા પણ ક્યારેક મરી જાય છે. ઇટ ઇઝ એ સોલિટરી ક્રિએચર. એ કેવું પ્રાણી છે? સોલિટરી એટલે કે એકલવાયુ પ્રાણી છે. ક્રિએચરનો અર્થ થાય છે એનિમલ. આપણે એનિમલ એટલે પ્રાણી કહીએ છીએ, એનો નિયરેસ્ટ મિનિંગ છે ક્રિએચર. તો પરીક્ષામાં તમારે પૂછાય ક્રિએચરનો નિયરેસ્ટ મિનિંગ તો એનિમલ લખવાનું, અને એનિમલનો પૂછાય તો ક્રિએચર. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર એ હર્ડ. તે સમૂહમાં અથવા જૂથમાં જોવા મળતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ. એનું કુટુંબ જે છે સેપરેટ એટલે કે અલગ અલગ થઈ જાય. એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા એના બચ્ચા પુખ્ત થઈ જાય છે એટલે અલગ પડી જાય છે. સેપરેટ એટલે કે જુદા પડી જાય છે. ડાયટ. હવે એમનો ખોરાક કેવો છે એ જોઈ લઈએ. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝના જે બગ્સ એટલે કે બતક છે એમનો એ શું છે? મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જર બર્ડ. એ હેર એટલે કે જંગલી સસલા જે કહે છે એ, અને લાર્જ બર્ડ એટલે કે મોટા પક્ષીઓને પણ એ શિકાર કરે છે. કબ્સ. હવે બચ્ચાની વાત. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ એ ટાઈમ. આ ફિમેલ જે ચિત્તા છે એ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તે ખૂબ જ સુંદર લોંગ સિલ્વર એટલે કે લાંબા રૂપાળા ગ્રે ભૂખરા કલરની રૂંવાટીથી સુંદર લાગતા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચડ વિસલ લાઇક એ બર્ડ. આ મધર ચિત્તા જે છે એ તેમને એક પક્ષી જાણે સીટી મારતું હોય એવી રીતે એ પોતાના બચ્ચાને બોલાવે છે. થેન્ક યુ.